જય શ્રી કૃષ્ણ આ જો ચાલુ તો ચાલો ગાઈઝ આ તોડે છે આમાંથી. અરે યાર મને બ્લોગ તો ચાલુ કરી લેવા દો. ખબર છે હું કરે છે ખેંચતો હતો. ઓકે ફરીથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? તો અત્યારે આ બે છે ને મોઢું બંધ નહીં કરતા. મોઢું બંધ કરને તારું પતી ગયું તમારું બેનું પતી ગયું કાઢતો નહીં યાર. તૂટી ગયો કેબલ મારો છે એ કેબલ તો તારો હા એનો છે તો તારો નહીં. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? હવે બધા મજામાં હશો. તો આજે પણ અમે છીએ ત્રણેય એકલા જ ના કહેવાય ત્રણ એકલા હે ને ત્રણ એકલા જ કહેવાય ને. ઓકે અને મમ્મી પપ્પા રાતે બેસશે બસમાં તો સવારે પહોંચશે અહીંયા. ઓકે ગાઈસ ચાલો બ્લોગમાં બન્યા રહ્યો. આજે મજા કરવાની છે અને અમે લોકો જવાના છીએ. કહી દઉં? કહી દે. નહીં કહ્યું. તમે લોકો ગેસ કરો તો ક્યાં કોણ જવાના પૂછે છીએ. ગેસ કરો કાલ કહીશ. ગેસ કરો એટલે કે એ બધા અંતર્યામી થોડી છે. એટલે એ લોકો ઇન્સ્ટામાં ફોલો કરતા હોય તો ખબર હોય. હા તો ખબર હા. છે પણ ઘણા ખરા નહીં કરતા ઇન્સ્ટાગ્રામમાં. ઓકે સો બહુ મજા આવવાની છે એટલે એ વિડીયો જોઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નહીં તો વિડીયો મિસ થઈ જાય તો પછી કહેતા નહીં. હર્ષિલ મિસ કરવાનો છે એ વસ્તુ. આ કેમ સાહેબની જેમ આટા મારે છે ખીચામાં જ નાખીને. ચલો તો અમે જઈએ છીએ કામ માટે બહાર. અને દાઢી કઈ રીતે લાગે છે? કેવો લાગે છે? કરી ના જ. ગાડી કરી જાતે કરી ખબરમાં ક્યાં કરવા જાવ? હેન્ડસમ લાગે. ઇન્ટ્રો હેન્ડસમ થઈ ગયો. એ મૂછ મૂછ નાની કરી નાખી અલગ અલગ લાગે છે. કાલ મેં કીધું ને એટલે ને શું કીધું તે? કે મૂછ સારી વધી ગઈ છે. તેમ તો તારી બી વધી ગઈ છે. મને ક્યાં વધી ગઈ બરાબર તો ઉપરનો હોઠ જ નહીં દેખાતો. મારે હે ને સેટ કરવાનું છે પણ કાલ પ્રમદી કરાવીશ. નહીં તો પછી પાછી વધી જશે એટલે ફરવા જઈને તો લાગે પ્રોપર એટલા માટે. એવું? ક્યાં ફરવા જવાનું? ઠંડા પ્રદેશમાં જવાનું છું. ક્યાં રાજ્ય કયું? ઠંડી જગ્યાએ. રાજ્ય કયું? સ્ટેટ? ઈ મને નહીં ખબર. હિન્ટ દે લોકોને એમ. હિન્ટ નહીં આપી. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે ને તો ખ્યાલ હશે. ચાલો હવે બધા ટાઈમ પાસ નથી કરું. હું જાઉં છું. હાલો બાય બાય. બાલી જાય છે બાલી. इतना ही नहीं है उतना पैसा नहीं है पैसा दो. QR कोड મોકલું મને QR કોડ નાખી દો પૈસા રૂપિયા મને 1,80,000 જે લોકો બધા રૂપિયા નાખશે ને તો મારા પેરિસની ટ્રીપ બની જશે ભાઈ. બધે 10 રૂપિયા નાખે. 1,80,000 સબસ્ક્રાઈબર છે તો 18 લાખ થઈ જાય. હા 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 તો હોય મારી એવું થઈ. તો ટ્રીપ હું કમ મારે તો હું તો પછી ગાડી લઈ આવું ફોર્ચ્યુનર. એટલે આમ તારી ફોર્ચ્યુનર આવી જશે. જૂની આવી જાય મસ્ત આવી જાય ને. ફોર્ચ્યુનર લેવી હોય તો નવી લેવાય, જૂની થોડી લેવાની. ના મારા વ્યુઅર્સ પછી પૈસા નહીં. એ લોકો પ્રેમ આપે છે મને. 18 કરોડ 1,80,000 કરોડનો પ્રેમ છે. 18 કરોડ નહીં 1 કરોડ નહીં 1 ખરબ 80 અરબ નો પ્રેમ છે. શું ખરાબ નરબ શું બોલે છે? બંધ કર. મને નહીં ખબર પડતી. હું આજે ખબર નહીં કેવી રીતે ઉઠ્યો છું. મારું મગજ જ નહીં ચાલતું. શું બોલું છું મને ખુદને ખબર નહીં પડતી. આ બ્લોગ જ્યારે જોઈશ ત્યારે મને બી એવું થશે કે શું બોલતો તો હું. પણ તમે લોકો સમજી જજો મારી ભાવના. હું શું કહેવા માંગુ છું કે તમારો પ્રેમ બહુ 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 ઉપર છે. પૈસા નહીં જોતો મને. જ્યારે માગું ત્યારે આપજો. બોલે જો દુખ્યું મને અહીંયા વાગ્યું એમ. કેવી રીતે વાગ્યો? કેવી રીતે વાગ્યો? બાય. મારા કાકાની ઘરે મેરેજ કરવા. મીઠી છે મીઠી. કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકી રહી ગયા અમારા. જય શ્રી કૃષ્ણ. ફયું બેન અમારા જો બધા ગોઠવાઈ ગયા. અમારી દીપના મમ્મી છે, દીપની મામીઓ છે. દીપનો વિડીયો શેર કરજો. કેમ દીપની મમ્મી ફયું છે. ફયું કાક્યું નાય મામ્યું મારા કાકી મારા ફયું મારા કાકી દીપની માસ્યું. 5 વાગ્યા છે અને અત્યારે અંધારું થઈ ગયું છે એટલે કે શિયાળો આવી ગયો છે. વહેલી સાંજ પડી ગઈ છે અને હેર કટિંગ કરવા પડે એમ છે. મને શોર્ટ કે લોંગ કેવા હેર કટ કરાવવા જોઈએ થોડું કમેન્ટમાં કહેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે એમને મારા શોર્ટ ને લોંગ બંને જોયા હશે. ઓકે સો મને કહેજો કે મને કયા હેર કટ વધારે શૂટ કરે છે તો હું 2 થી 3 દિવસમાં હું કટિંગ કરાવવા જવાનો છું. અને હર્ષિલ અહીંયા બગાસા ખાય છે 5 વાગે.
સુઈને ઉઠ્યો છે તો એ બકાસા ખાય છે. અને હર્ષિલને ક્વેશ્ચન કરવો છે. શું ક્વેશ્ચન કરવો છે? હે કંઈક પૂછવું હોય તમારે કંઈ? તમે કહેતો ને મારે એક સવાલ પૂછવો છે વ્યુઅર્સને. તો પૂછીશ રાતે, અત્યારે નહીં. રાતે પૂછીશ. ઓકે. અને ધીરાવી બનાવે છે ચા. ધીરાવી ચા બનાવે છે ચા. એક કપ જ બનાવવાની છે હો. એક કપ જ છે. એક કપ જ છે. ઓકે 1 કપ ઓફ ટી. 1 કપ ઓફ ટી બીજી ના. ચાલો જોઈ લેજો કેટલી છે. બરાબર છે પરફેક્ટ. લુક ના આપો ખોટા લુક નહીં આપવાના. અને મમ્મી લોકો સાંજે બસમાં બેસે છે તો સવારે આવી જશે. ચાલો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે હર્ષિલો કહેજો જો અને અહીંયા મમ્મીનો ફોન ચાલુ કારણ કે મમ્મી કાલ આવવાની છે. એમ કે છે કે ભલે હમણાં ગમે એ બોલે છે ફોનમાં એક કે હમણાં આવશે ને ઘરે એટલે 2 દિવસ ફરી જશે એવું હર્ષિલ બોલે હું નથી બોલી. અને અહીંયા બનાવ્યું છે મસ્ત ચટણી, આ તો લે હર્ષિલ ને કહી દો દાલ, લે. ફ્રાય, સુપર્બ. હું મમ્મીનો ફોન હતો ઓકે એવું ના બોલ. જય શ્રી કૃષ્ણ. કાલ સવાર આવશે એમ કે. હા હા. ચાલો તો જમવામાં બેસી જઈએ જમ્યા. આટી નહીં આવે. મમ્મીનો શું ફોન હતો? એ ટમેટા લસણની કાલ ચટણી. સવાર આવે છે. હા કેટલા વાગે? એ નહીં પૂછું મેં આવશે એટલું કીધું છે તાળું મારીને હું જવાનું કીધું છે હવે પૂછતો નહીં કઈ. આ બહુ નહીં બોલતી. આ બહુ નહીં બોલતી. ના ખુલે ભાઈ એમ. આ બહુ નહીં અરે બોલતી. ટમેટા લસણની ચટણી છે. મારું કપ તો સાંભળું ઘરમાં મોટો છું અત્યારે. ક્યાં આવે ભાત? ઇજ્જત જ નહીં મારી. મૂકો હાલો. ગાઈસ ચાલો તો વાગ્યા છે 10:30 અને અત્યારે ઘરે એક ગેસ્ટ આવી રહ્યા છે અમારા એક સારા એવા ફ્રેન્ડ અને કદાચ તમે લોકો એના બ્લોગ્સ જોતા જશો. એ પણ મારી જેમ ફેમિલી બ્લોગ્સ જ બનાવે છે તો આવશે એટલે કહીશ કે કોણ આવે છે. બાકી તમે ત્યાં સુધી ગેસ કરી શકો છો. જોઈએ તમારું ગેસ સાચું કેટલાનું ગેસ સાચું પડે છે. ઓકે તો 10:30 હમણાં આવે છે એ લોકો. આવે એટલે તમને મળાવીએ. ચાલો હવે જોવે છે આવી ગયો જો ફાઇનલી. બે હરકા કેમેરા કેમ છો? અરે એને મજા આવી આવો કેમ છો? કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો આવો. ના ના બધા હરખા જ લાગે સેમ જ છે કે તારા? ઘર ઓકે ઘરે સેમ જ હા છે ને? જો ફાઇનલી કેમ છે ભાઈ ચાલો બે ભેગા થઈ ગયા હે ફાઇનલી ભેગા થઈ ગયા ભાઈ કે ગાઈસ કેમ સુઈ ગઈ? સુઈ ગયા રહેવું ઘર ચેક કરી લીધું એટલે ઘર થાકી ચેક કરી ગઈ. લીધું ભાઈ ઘર ચેક કરી લીધું? ઠીક છે આઈ કેમ મજા નથી નીચે મજા છે ઠંડી છે મસ્ત ક્યુટ છે જો. શું નામ છે? કુકી પૂકી હવે પૂકી પણ વધારે ઉપડ્યું છે. પૂકી પૂકી કુકી અરે એ તો બોલો પી ડે બોલો કે આ બધા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ને પૂકી બોલાવે છે હવે. હા તો ગજબ. ચલો જુઓ. બેટા રિયો નથી અહીંયા રિયો ઘરે છે. રિયો કે રિયો કુકી રિયા કુકી તો બોલાવો પૂકી બોલાવો એ કુકી જો એ તારું સાંભળતી હશે ને. બોલે તો બોલે. તું કરે કે નહીં કુકી કુકી આવે નહીં ગમતી ક્યાં છે કુકી કા બરે છે કુકી તો રિસ્ક નહીં લેવું ઝડપ મૂળ ઉપર આધાર ભાઈ એનો ભાઈ તું યાદ રાખજો મને પાણી પીવડાવ્યું તો એની ઓલા કે ઊંધેડી છે ઊંધી તું કરો ને એકવાર એને ખબર પડી જશે ને કે આ પી ખોટી છે પછી બોલો એ છે ને ગરોડી આ મોઢામાં નાખશે. પાછી મોઢામાં લઈ લેશે. ને ટ્રાય કરી કે ચલ આ જીબડી કરાવ. નહીં એ દૂર દૂર છે નથી દેતી. પણ તરફ નહીં મારે મતલબ એકદમ થી એમ ખબર પડી એટલે સ્પેનિશ ખબર ઓકે. પડી છેલ્લે ઘા કરી દો ટેસ્ટ કરી લીધું હવે. છેલ્લે ઘા કર કરું? ઘા કર પૂજા પાસે રાખી દે આમ જો આમ ગયું. ક્યાં ગયું બીજું ગયું ક્યાં ગયું? હજી એની પાંચ છે મારે આ નથી ચાલ 1 2 3 ક્યું શોધે છે આમ પકડી લે ત્યાં 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 જો આય અરે અહીંયા છે. એ આવ્યો ચલો હવે ફાઇનલ ઓકે હવે નહીં કરું. 1 2 3 સુંગર આલે સુંગર
ખબર પડી ગઈ. લે પાછું આપો, લાવો, પાછું લાવો, પાછું લાવો. અરે વાહ આ તો પેલી કરામત ના હતી એટલે પેલું હા પેલા ખેલ ચાલે ને રસ્તા પર એના જેવું કરે છે બધી આ તો બધી. એમ પકડીને ચલાવો, આમ ચાલો, બે પગે ચાલશે ને? બે પગે ચાલશે ટ્રાય કરતો એને કે બે હું સમજી ગયો હવે. એને ખબર પડી ગઈ મિત્ર એ નો ખબર પડી ગઈ ભાઈ, આપણે કરતા smart છે. બોલ લે તો બોલ. એ આ ઈ એનાથી રમશે એ ઇધર ઈ હો ભાઈ તો કેચ કર લે ભાઈ એને પેલી ગરોડી એ હમણાં રિપેર કરાવે. લે બોલ. એને નહીં ઇન્ટરેસ્ટ એમાં ખુકી શું છે તે? જો કુમાર, જો કુમાર. એ કે તું ઉભો રે હું જાઉં ત્યાં વાગ્યું ન જોજે ઓલું. પકડી રાખો ને ભાઈ. હવે જીતી રહી. કાલ કે પરમ દિવસે જ મળે તમે લોકો આવો છો નાઈટ આઉટ હા હા હે ને ઓકે, ચાલ ચાલો. મિત્ર મળીને બહુ મજા આવી ચાલો બાય બાય, ચલો. મળીએ. બાય ખૂબ મજા ચાલો, આવી bye. મારા ઘરે આવીને મજા આવતા આવી રહેજો. આવજો, આવતા રહેજો. હા, રોકાઈ ગયો guys. ચાલો તો અત્યારે આદિત્ય પૂજા ને એ લોકો જસ્ટ ગયા છે. કીધું નાઇટ સ્ટે કરી લો, પણ હવે એમને કાલે શૂટ છે એક જગ્યાએ, તો પછી કાલે પરમ દિવસે એટલે ફરીથી જોવા મળશે આપણા બ્લોગ્સમાં. ચાલો તો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. આ વિડીયો આ સાથે ફિનિશ થાય છે. દિલાવી ઇધર આ જાઓ. ઓકે, તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય કે પછી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. યા બાય. બાય બાય. અને આ વિડીયો છે ને જોઈ આવજો, મસ્ત મજા આવશે.